વડોદરા શહેરના તરસાલી દંતેશ્વર વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે। શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દંતેશ્વર વુડાના મકાનો પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મેહુલ ભરતસિંહ દરબાર નામના યુવકની ચાકુના આડેધડ ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। અત્યંત દુઃખદ અને કરુણ બાબત એ છે કે મૃતક મેહુલનો જન્મદિવસ હતો, જે દિવસે ઘરમાં ખુશી અને ઉત્સવનો માહોલ હોવો જોઈતો હતો, તે જ દિવસે યુવકની હત્યા થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આ ક્રૂર હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે। મૃતક મેહુલને 3 દિવસ પૂર્વે વિજય પદમ અને અન્ય કેટલાક સ્થાનિક યુવકો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી। આ બાબતનું સમાધાન લાવવાના બહાને આરોપીઓએ મેહુલને દંતેશ્વર વુડાના મકાન પાસે બોલાવ્યો હતો। પૂર્વ આયોજિત કાવતરા મુજબ મેહુલ ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેની સાથે ફરીથી ઉગ્ર બોલાચાલી કરી હતી। વાતચીત દરમિયાન જ ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે મેહુલ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા। લોહીલુહાણ હાલતમાં મેહુલ જમીન પર ઢળી પડતા જ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ બનાવના પગલે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘવાયેલા મેહુલને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસે હોસ્પિટલ તેમજ ગુનાના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। અમર શ્રદ્ધા દંતેશ્વરની પાછળ ની પાછળ ઉડાના મકાનમાં બંસલ મોલની સામે અને આ 2 દિવસ પહેલા ઝઘડો થયેલો અને આ છોકરો તો ઝઘડામાં હતો બી નહીં, બરાબર। અને આ લોકો 2 દિવસ પછી ફોન કરીને આ છોકરાઓને એવું કહે છે કે આપણે કોમ્પ્રો કરવો છે, તમે મળવા આવો। તો આ છોકરાઓ મળવા ગયા એમને, તો એ લોકોનું 15-20 જણનું ટોળું હતું અને આ 4-5 છોકરાઓ હતા, તો એ લોકો ડાયરેક્ટ આ લોકો પર હુમલો કર્યો અને આ છોકરાને ઘા મારી દીધા અને આજે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું, તો એ લોકો હાજર થવાનું બોલે કે નહીં,